મુંબઈની આ ધીંગી ધરતી મલાડ, આમાં કચ્છી હોય, કાઠિયાવાડી હોય, ગુજરાતી હોય, મહારાષ્ટ્રના પણ બધાય છે. અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે આ વિસ્તારના એમએલએ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એમનું એક જબરદસ્ત આયોજન, યોગદાન છે. એકવાર જોરદાર અતુલજીના તાળીઓથી વધાવી લેજો યાર. लिख रहा वो अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. હું ગુજરાતીમાં તમને વાત કરીશ અને હિન્દીમાં સંભળાવવાની મહેનત કરી છે મુંબઈમાં, પણ એવી વાતો આપણે કરવી છે. ગામમાંથી બેનું દીકરીઓ પણ ઘણા બેઠા છે. કંઈક દીકરી શીખીને જાય. એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. ભણતરનો યુગ છે, એની સાથે સાથે આપણી સંસ્કૃતિ જળવાતી જાય. માતાઓ બેઠા છે આટલી બધી સંખ્યામાં. તમે આમ પ્રેમથી જ્યારે આવ્યા છો, આવા બધા સમજદાર બધા બેઠા છો એટલે સમજાય એવી મારે વાતું કરવી છે મહારાષ્ટ્રની ધીંગી ધરતીમાં. પણ આપણે ગુજરાતમાંથી આવ્યા છીએ તો ગુજરાતી ને. તો ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ, એક બ્રાહ્મણનો દીકરો, ગુજરાતની ધરતીને લાડ લડાવે છે. કેવું છે મારું ગૌરવવંતું ગુજરાત. अतुल जी, मैं ये बात सुनाता हूं आपको. आज के यंग जनरेशन, आज के युवान जो गलत रास्ते पे जा रहे हैं, व्यसन मुक्ति की भी बात करता हूं डायरे के माध्यम से. क्रांतिकारी विचार का आज का युवान होना चाहिए. भगत सिंह को जब फांसी लगाई ना, तब बोला आखिरी कोई बोलना है तो कुछ बोल दो, आखिरी शब्द आपके लिए बोल दो. भगत सिंह ने ये बोला, अतुल जी, कि लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा और मेरी लहू का कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. हिंदुस्तान નો યુવાન એવો હોય કે જેના વિચારમાં ક્રાંતિ હોય, જેના હયામાં મર્દાનગી ભરી હોય. હું ઘણી વાર કહું છું, બાયલા કોઈ દી બારવટા ન કરે યાર. એવી યાર વાતો કરવી છે. બધાય જ્યારે આટલા બધા સમજદાર, અને અતુલજીને જોઈને મને કહેવાનું મન થાય, અતુલજી રૂડું લગાડવા માટે નહીં, વખાણ કરવા મારો વિષય છે નહીં, પણ રામાયણની ચોપાઈ છે. મહાત્મા તુલસીદાસે લખ્યું છે કે જેમાં વિવેક હોય, જેમાં ડિસિપ્લિન હોય, જેમાં નમ્રતા હોય, એ ક્યારે આવે? બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિન સુલભન હોય. જેની પેઢીમાં સંસ્કાર હોય, જેની પેઢીમાં ઈમાનદારી હોય, બિના સત્સંગ વિવેક ન હોય, ડિસિપ્લિન વિવેક ક્યારે આવે? તમારી પરંપરામાં સંસ્કાર હોય, બિના સત્સંગ વિવેકન હોય, રામ કૃપા બિન સુલભન હોય. એવા જ્યારે એક સરસ મજાના ભજનના, અને અટલ બિહારી વાજપેયી તો સારા કવિ હતા, અને એમની જન્મ જયંતિ નિમિત્તે જ્યારે મળ્યા છીએ ત્યારે શરૂઆત કરું છું. अतुल जी हमारा गुजरात का ब्राह्मण, उसका नाम था त्रिभुवन गौरी शंकर व्यास. क्या लिखता है गुजरात के लिए? अला पड़कारो कर दो यार. तो भगत नरसिंह जा नाचियो नेहमा, अनवलो संपदा पामियो जा सुदामो. એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનવલો સંપદા પામ્યો જ્યાં સુદામો. એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. બધાય સમજદાર છો, મારી વાતો સાંભળજો. આજની દીકરીઓ માટે કાયમ કહું છું, આ દેશની દીકરી હતી કેવી? માત્ર ગુજરાત નહીં, મધ્યપ્રદેશ લઈ લ્યો, મહારાષ્ટ્ર લઈ લ્યો. આ દેશની દીકરી કેવી હતી? વિરાંગના કીધું છે એને. જે કામ દીકરાએ નથી કર્યા, ઈ કામ આ દેશની દીકરીએ કર્યા છે. 1857 ના પહેલા વિપ્લવમાં અંગ્રેજી હુકુમતની સામે હાથમાં તરવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરી ગઈનું નામ હતું ઝાંસીવાલી રાણી લક્ષ્મીબાઈ. આવી દીકરીઓ હતી આ દેશમાં. અને આવા દીકરીઓ માટે, આવી દીકરીઓ માટે, આવા દીકરા માટે, મિત્રતા માટે હું ઘણી વાર કહું છું. આજે તમને કહી દઉં શરૂઆતમાં કે મિત્રતામાં કોઈ લેવલ માપતા હોય તો એને કહી દેજો વેલા સીતારામ, યાર ભાઈ બંધાઈમાં કોઈ દી લેવલ ન હોય, ચાહે ગરીબ હોય કે ચાહે अमीर હોય. सुदामो गरीब था. आपने कथा सुनी होगी सुदामा और कृष्ण की. बहुत गरीब था, उसके पैर में जूता भी नहीं था. भगवान कृष्ण